પણ અમુક વસ્તુ છે ને ખુશ્બુએ લીધી છે અહીંયાથી. ચીનુ માટે એક વસ્તુ આખું બા. હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો આજે મેં આવ્યા છીએ શોપિંગ કરવા. તો આજે મેં આવ્યા છીએ સુહાગ રિંગ રોડ પાસે આવેલી એક ક્રિસ્ટલ હોમવેર નામની એક શોપ છે. અને ફ્રેન્ડ્સ, ખુશીની વાત એ છે આ શોપ છે ને એક નવા એડ્રેસ ઉપર શિફ્ટ થાય છે. અમારી પાછળ જેટલી પણ વસ્તુ તમે જોવો છો ને બધી જ વસ્તુ ઉપર 50% ઓફ સેલ આ ભાઈએ રાખ્યું છે. તો બધી ડિટેલ્સ તમને અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર જોવા મળશે. પણ અમુક વસ્તુ છે ને ખુશ્બુએ લીધી છે અહીંયાથી, તો ખુશ્બુ તમને બતાવશે. તો ફ્રેન્ડ્સ, આ બે પ્લેટ છે વ્હાઇટ કલરની. આમ તો અમે નથી લેતા, પણ ઘણો ટાઈમ થયો એ કાંઈ લીધું નથી, એ ટાઈપની શોપિંગ નથી કરી. અમને ગમી ગઈ. એમાં જે ગોલ્ડન કલરની જે લાઇનિંગ છે અને આખી પ્લેન ડીશ છે ને એટલે વધારે ગમે છે. એવું લાગે આપણે કોઈક સારી હોટલમાં ન જમતા હોય એટલે એમને જરાક ખાતામાં નખરા કરવા ગમે. કેમ કે ફ્રેન્ડ્સ, અમે પ્લાસ્ટિકની વસ્તુ યુઝ નથી કરતા. બાકી પ્લાસ્ટિકના તો મારા પાસે 3 ડિનર સેટ પડ્યા છે, પણ હું યુઝ જ નથી કરતી. અમે આ ગમી એટલે પછી અમે આ ગ્લાસવાળી લીધી. જીયાના માટે છે ને લંચ બોક્સ લીધો છે, સ્ટીલનો છે આખો. બહુ સારો છે ફ્રેન્ડ્સ. એનું લોકવાઇઝ સિસ્ટમ છે. અંદર તમને નાની એક એવી ડબ્બી પણ મળે સાથે. ને પાછું છે ને કે મેઇન વસ્તુ છે કે કોઈ પણ લિક્વિડ વસ્તુ હોય ને તો એ છે ને આમાંથી લીક ન થાય. અહીંયા ચારે બાજુ છે ને એ પ્લાસ્ટિક આપેલી છે. ના, ઓલી છે નહીં, રબર છે, સીલવાળી છે. તો એટલે આપણે છે ને કે છોકરાઓને કાંઈ વસ્તુ અંદર ઢોરાય નહીં, બેગમાં ખરાબ ન થાય. એટલે આ લંચ બોક્સ મને મિલનને બહુ ગમ્યો. લુકમાં સિમ્પલ છે, સ્ટીલનો છે. અમે બધી જ વસ્તુ સ્ટીલની યુઝ કરીએ છીએ. કોઈ પણ વસ્તુ હોય તો આનો સ્ટીલ સારો છે એટલે અમને ગમ્યો છે. ને અત્યારે સેલ પણ ચાલે છે, 50% ઓફ છે, એટલે એ પણ અમને ફાયદો થયો છે. અમે લઈ લીધું છે. બધી વસ્તુ તમને પ્રાઇસ કહેશું બ્લોગમાં. હજી બિલ હવે બનાવશે ભાઈ. એક લાઇટર લીધો છે. એક લાઇટર લીધો છે. કેટલા દિવસથી ફ્રેન્ડ્સ હું માચીસથી છે ને ગેસ ચાલુ કરું છું કે અમારો લાઇટર ખરાબ થઈ ગયો છે. તો ફાઇનલી આજે મુહૂર્ત આવ્યો. ને એક આ બોટલ છે, એ પણ બહુ સારી છે, સ્ટીલની છે એ પણ. હા, સેલોની છે. એના સિવાય જો અહીંયા તમે જેટલા કુકર જોવો છો ને, ટ્રાયપ્લાય છે, આ કુકર છે, બધી જ વસ્તુ તમને 50% ઓફમાં મળશે. આ એપ્રોક્સ 14 થી 15 તારીખ સુધી સેલ ચાલશે. એનો તમને એડ્રેસ ને બધું ડિટેલ્સ આપશું. અમે કોઈ ફ્રેન્ડ્સ એડવર્ટાઇઝ નથી કરતા, હકીકતે સેલ ચાલે છે અને અમે પોતે વસ્તુ લીધી છે અહીંયાથી. ને અમે પહેલાં પણ ઘણી બધી વસ્તુ લીધી છે. બધી મોટી મોટી વસ્તુ પણ સેલમાં મળે છે. જેમ કે આ સ્ટીલનો ગેસ સ્ટવ છે, આ ગ્લાસનો ગેસ સ્ટવ છે, એ પણ તમને 50% ઓફમાં મળશે. એના સિવાય ઘણી બધી વસ્તુ છે, ઇલેક્ટ્રિક વસ્તુ છે, ગ્રાઇન્ડર છે, મિક્સર છે, મિલ્ટનના છે, પછી બીજી કઈ કઈ બ્રાન્ડ હતી, બોસના છે, એ પણ તમને 50% ઓફમાં મળશે. આ ગ્લાસની વસ્તુ છે, ઘણી બધી વસ્તુ છે ફ્રેન્ડ્સ. ઘરની ટોટલી વસ્તુ તમને અહીંયા 50% ઓફમાં મળશે. તો જેટલા પણ આપણા ફોલોઅર્સ જોતા હો તો જરૂર જાજો. તમને આટલું મોટું બેનિફિટ તમને નહીં મળે. કેમ કે આ ભાઈ છે ને શિફ્ટ કરે છે જ્યુબિલી ગ્રાઉન્ડ હોસ્પિટલ રોડ ઉપર. એ હજી ફાઇનલ નથી, પણ એ ભાઈ એનું કહેવું છે કે શિફ્ટિંગ કરવા પહેલાં આપણો જૂનો સ્ટોક બધું કાઢી નાખી. બધું વસ્તુ નવી છે, પણ શિફ્ટ કરવામાં સ્ક્રેચ થાય અને તૂટફૂટ થાય એના કરતાં અત્યારે સેલમાં આપણે સેલ કરી નાખી. એટલે ભાઈએ 10 થી 15 દિવસ માટે સેલ રાખ્યું છે. જો આ બધી વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગ છે, બધી ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હશો, બધી ટ્રેન્ડિંગ બોટલ છે. આ બધી તમને 50% ઓફમાં મળશે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા કને આવજો, તમને ઘણો જ ફાયદો થશે. થર્મોસ છે, લંચ બોક્સ છે. ફ્રેન્ડ્સ, વસ્તુ એટલી બધી છે ને અહીંયા કને કે બધું વિડીયો તમને નહીં બતાવી, પણ તમે અહીંયા કને આવજો. પ્લાસ્ટિકની વસ્તુ પણ મળે છે. જો પ્લાસ્ટિકના મિલ્ટનના જગ પણ છે. એના સિવાય જો પણ પડ્યા હોય તો ક્યુટ લાગે આપણા ઘરમાં. કોઈ પણ કિચન વેર હોય, જ્યાં હોમ ડેકોરની વસ્તુ હોય ને, તો હું ને ખુશ્બુ બંને સાથે ભેગા થઈને શોપિંગ કરી. બંને જણા ભેગા થઈને ડિસિઝન લઈએ. એટલે હું પોતે શોખીન છું આ બધી વસ્તુનો. અમે બધી જ વસ્તુના શોખીન છીએ. એટલે અમને એવું કંઈ નથી કે આ જેન્ટ્સ છે તાને કેમ કિચનમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે. મને બધી વસ્તુ ગમે. પણ ફ્રેન્ડ્સ, આપણા ઘરમાં વસ્તુ પડી હોય ને એ સારી લાગતી હોય તો આપણે ગમે, તો આપણે પોતાને મજા આવે ઘરમાં રહેવાની કે આપણે ભાઈ સારી વસ્તુ યુઝ કરી છીએ એમ. તો કોઈ આપણા ઘરે આવે તો એ લોકોને પણ મજા આવે જોવાની કે ના ભાઈ વસ્તુ 4 છે પણ એમ દેખાય સારી છે કે ના બહુ સરસ છે એમ. તમને ઉપરથી બતાવું છું. આ જે નાની જે ડબ્બીઓ છે ને એ છોકરાઓને આપણે લંચ બોક્સમાં કાંઈ નાની વસ્તુ લઈ જાવી એના માટે બહુ યુઝફુલ છે. પછી આ ગ્લાસ છે, અને જે એકદમ બોર્ન બેબી કે એ ટાઈપના હોય ને, જે હજી મિલ્ક પીવાનું સ્ટાર્ટ કર્યું એના માટે પણ આ સારું છે. હા, એકદમ સ્ટીલની છે. જે પ્લાસ્ટિકમાં યુઝ ન કરતા હોય એના માટે તો બેસ્ટ જ છે. ફ્રેન્ડ્સ, મિલનને છે ને આ બહુ ગમ્યું મને કે આ આપણા પાસે પડ્યું છે ને તો એ લઈ લે. પણ મારા પાસે છે, પછી ખોટો પછી શું કરું લઈને. વસ્તુ
આ યુઝફુલ છે, તેલ રાખવા માટે છે ને એમાં ફ્રેન્ડ્સ આ પણ લોક પણ આપ્યું છે કે ભાઈ કચરો કે કાંઈ જાય નહીં અંદર, પેક થઈ જાય. પછી એવી જ રીતે આ પ્લાસ્ટિકનું છે કે આમાં તમને બ્રશથી કોઈ વસ્તુમાં સ્પ્રેડ કરવું તો તમે એ પણ કરી શકો. એમાંય પણ અલગ અલગ છે ફ્રેન્ડ્સ. આ ટાઈપનું છે, આ ટાઈપનું છે, મારી પાસે થોડુંક આ ટાઈપનું છે. પછી આ બધી નાની નાની કઢાઈઓ છે. આ સરસ છે ફ્રેન્ડ્સ. આ મને ને મિલનને બંનેને બહુ ગમી. સમજો અંદર એકદમ સ્ટીલ જ છે પણ ઉપર છે ને કોપર ટાઈપનો લાગે છે. ને આ જે છે ને એ આપણે પંજાબી ખાવા જતા હોય ત્યારે ત્યાં દાલ ફ્રાય કે સબ્જી કે આપણે આપે ને એના જેવું લાગે. એના પણ અલગ અલગ જો વેરાયટી છે. આ છે સ્ટીલનો છે, પછી આ ડિઝાઇનવાળો છે, આ લાઇનિંગવાળું છે. જેટલી વસ્તુ બધી જ વસ્તુ 50% ઓફમાં મળશે. ધારો કે કોઈ વસ્તુ 2000 ની હશે ને તો તમને સીધી 1000 રૂપિયામાં મળશે. 500 ની વસ્તુ હશે તો તમને સીધી 250 માં મળશે. ને આ પણ આ કે ત્રાંબાના છે કે કેવા કેવા ત્રાંબાના છે ને. આ પણ ફ્રેન્ડ્સ ત્રાંબાનો છે. ને ત્રાંબો તમને ખબર છે કે આપણા શરીર માટે કેટલું સારું છે. પાણીની બોટલ છે, એનામાં પણ અલગ અલગ છે ફ્રેન્ડ્સ. આ તો બહુ સરસ છે. એનામાં પણ વેરાયટી ઘણી છે, પાછળ પડી છે બધી અલગ અલગ. જો ને ઉપર જે આ છે ને આ બહુ મસ્ત છે. જો પડ્યા હોય ને તો મસ્ત લાગે એકદમ. આ પાણીના જ છે, પાણીના માટલામાં કે આપણે છોકરીઓના મેરેજ થતા હોય ને તો આપવું હોય તો કામ આવે. કેમ કે હું આ ટાઈપનું લઈ આવી છું ફ્રેન્ડ્સ, એટલે મને ખ્યાલ છે નહીં તો મને ખબર ન હોય. મોટી વસ્તુમાં શું બધા સ્ટીલના ડબ્બા છે. મસાલાના ડબ્બા છે ફ્રેન્ડ્સ, એ પણ સરસ છે. બીજા જે મને છે ને સ્પેશિયલી મને વુડના ગમ્યા હતા ને એ બહુ સારા હતા. ને આ સ્ટીલના છે કે આપણા હાથમાંથી પડી જાય તો વાંધો ના આવે, એ પણ સારા છે. પછી આમાં નાના નાના કરસિયા છે, મોટા મોટા છે, બધી સાઇઝના છે. પછી આપણે આ છાશ રાખવા માટે લોટી. વસ્તુ તો એટલી બધી છે ને કે બધી પૂરી બતાવી નહીં શકીએ. સ્ટીલના ડબ્બા છે નાના મોટી સાઇઝના. ઓ બાપરે ફ્રેન્ડ્સ, આ તપેલીમાં તો તમે જોવો ને તો કેટલી બધી સાઇઝ છે. આનાથી હજી નાની સાઇઝ છે પણ એક તપેલીમાં ફ્રેન્ડ્સ વજન એટલો છે ને કે આમ નાનું છોકરું કોઈ ઉપાડી ન શકે. આ જો આ તો હજી નાનામાં નાની સાઇઝ છે, બહુ હેવી છે. ચીનુ માટે એક વસ્તુ આખું બંધ. તારે નાનું નાનું છાશ ને બધું બનાવીશ. બીજી વસ્તુ પ્લેટ. આનો મારે મિની મિની વસ્તુ સાથે અસલીમાં કુકિંગ કરીને નાખીશ. મિની મિની પ્લેટ. હવે બસ એક લાસ્ટ વસ્તુ જ છે. યસ. ક્યુટ. આ મારી એકલીનો અસલીનો છે. હવે લાસ્ટ જોરદાર વસ્તુ જીયાના માટે. જીનુ માટે નથી કાંઈ ફ્રેન્ડ્સ, અમારા માટે છે. બંધ કરેલી આ. વાવ ટિફિન. અમે બાર્બી ટાઈપનો છે ને. જો તો ખરી, તું જો તો ખરી પેલા. ये भगवान क्या जुल्म है. વાવ મસ્ત છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના બ્લોગમાં બસ એટલું જ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. હા, શેર જરૂર કરજો. તમારા ફ્રેન્ડ્સ જેટલા લેડીઝો હોય ને એને આ શેર કરજો. કિચનવેરની કોઈ પણ વસ્તુ લેવાનું વિચારતા હોય તો એને શેર કરજો, જેથી એને ફાયદો થાય. તમને હજી એટલી બધી કોઈ વસ્તુની અત્યારે જરૂર નથી એટલે પછી અમે એટલું બધું કાંઈ લીધું નથી, પણ તોય અમારી વસ્તુ ઠીક એવી થઈ ગઈ છે. કેમ કે થોડોક ટાઈમ પહેલાં જ અમે અહીંયાથી લઈ ગયા હતા. અમે અહીંયાથી એક ઓલું કાસ્ટ આયર્નનું સેટ પણ લઈ ગયા હતા, જેમાં ખુશ્બુ સાઉથ ઇન્ડિયન વસ્તુ બનાવે છે. અમુક અમુક ચટણી છે ને એ બધી વસ્તુ ફ્રાય કરવા માટે એ વસ્તુ યુઝ કરે છે. કાસ્ટ આયર્નનો છે, એ બહુ મસ્ત છે. એ પણ તમને ક્યારેક વ્લોગમાં બતાવશું. કેમ કે ફ્રેન્ડ્સ એ આપણે છે ને કે લોખંડ, એક જાતનું લોખંડ જ છે પણ એ સારી ક્વોલિટીનું છે ને એ આપણી બોડી માટે બહુ સારું છે. કેમ કે સ્ટીલમાં અમુક વસ્તુ પછી ચોટી જતી હોય એટલે પછી અમે ધાતુ તો યુઝ નથી કરતા, નોનસ્ટિક યુઝ નથી કરતા, તો પછી એમ થાય ને કે કોઈ હેવી વસ્તુ લઈએ એટલે એ અમે છે ને એ કાસ્ટ આયર્ન કહેવાય ને, શું કહેવાય, તો પછી અમે એ વસ્તુ લીધી છે. એક અપમ લીધો છે અપમ માટે, ને બીજો એક પ્લેન કઢાઈ જ લીધી છે કે વઘાર કરવું હોય કે કાંઈ પણ બનાવવું હોય તો એમ.
ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો આજના બ્લોગમાં બસ એટલું જ. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. તો અહીંનો એડ્રેસ છે ક્રિસ્ટલ હોમવેર, વ્હાઇટ બિલ્ડિંગ, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ.